હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે અમે આવ્યા છીએ હનીડા આંબા વેડવા. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હું ટ્રી ઉપર ચડ્યા છું. શેનું ટ્રી છે? શેનું? મેંગો ટ્રી. નીચે તો ઉતરી એકું મમ્મી. ના ના, હું પડી જઈશ. ઓલા સહી એવું નામ દેખી. ઓય ઊંચી છે. આઈ સડી આઈ. હા. આઈ ગયા છે. અરે આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે ભાઈ? જય શ્રી કૃષ્ણ. બધા ક્યાં છોકરાઓ ચડી ગયા? જો અમારા ભાઈ તે તનુજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હિનાબેન ઓલા ભાઈ ને લઈ લો. કોનો છોકરો? આમ લાસ્ટમાં કોણ? ઓ અમે ક્યાં ચડું? હા. નહીં અહીંયા કોઈને પૂછીને જો પરજા બધે ભૂમિત છો. ભૂમિત નીચે ન પડતો હો, તું ધ્યાન રાખીને રાખીને ચડજે. આમાં બધી વેડાઈ ગઈ છે. અમુક 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 નાની નાની છે એ જો. બાકી વેડાઈ ગયા સાંભા તો. આ બધા બાકી છે જો વેડવાના. આમાં છે જ કેરી. જો હા, જો ને કેટલી બધી છે. જો આ બધી વેડવાની છે. આમાં બોલતા આવડે નહીં. રાધે રાધે. પડતો નહીં હોય ને, ધીરે ધીરે. સડી ગયો દર. અરે વાહ, એકદમ સડી ગયો. જો આટલી વેડી કે ઓલી બાજુ કોતરામાં વેડી છે બધી. હાલો ફ્રેન્ડ્સ, કેરી ખાવા કે? હાલો ફ્રેન્ડ્સ, કેરી ખાવા. કેરી વેડવા. હું ચડી ગયો પેલા. હે કીધું તો હેઠે છે. આવતો નહીં હેઠો, બીજું કાંઈ નહીં. હાથ પગ તૂટી જાય નકર નીચે આવીશ તો. હા. જો ફ્રેન્ડ્સ, આવું પીળું કોથળીનું છે ખાતરની થેલી, એ બનાવી નાખે ને એનાથી કેરી એમાં વેડે. એટલે નીચે ન પડે, નીચે પડે ને તો બગડી જાય, તો બરોબર પાકે નહીં. એટલે આવું પીળું લાકડીમાં બાંધીને કોથળી અને પછી એમાં વેડે. જો આંબાની કેરીઓ બધી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેવા સરસ વાળા માળા બાંધ્યા છે. જો ચકલા એ બધા કેટલા બાંધી દીધા છે. એના અંદર તમને પક્ષીઓ બધા દેખાશે અને એવા બોલે છે ને મીઠું મીઠું. બધા વાડીની કંઈક મજા જ અલગ હોય. તેમનું કુદરતી વાતાવરણ બધી તમને ગામડાની વાડી આમ મજા આવી જાય. કંજાડા જઈને મારા પપ્પાની તોય આવું જ હોય. અને અહીંયા પણ જો સરસ છે. અહીંયા જો કે ગામ ને વાડી બધું ભેગું થઈ જાય છે. અમારે મારા પપ્પાને એને અલગ છે બધું. અમારે ગામ જ આવી ગયું છે. વાડી ને મારે બધું ભેગું થઈ ગયું છે. ગામ ને બધું ઘર ને બધું જો બધું ભેગું છે. જો અહીંયા જ ઘર અમારું.
જો ફ્રેન્ડ્સ, આ અમારું ઘર છે. આવી ગઈ છે મારા બેડરૂમની બારી પાછળના ભાગથી. આ બેડરૂમનો દરવાજો, અમારા બેડરૂમ હતું પહેલાં. આ બીજા રૂમની આ બધી પાછળનો ભાગ છે બારી. જો મકોડા કેટલા ઉભરાણસ. જો ફ્રેન્ડ્સ, હું પરણીને આવી ત્યારે અહીંયા બધા રહેતા. મારા સાસુની બધા અમારું જૂનું ઘર છે એટલે. પછી આ મકાન બનાવેલા છે. આ મકાન બની ગયા પછી મારા સાસુની લોકો ત્યાં જ રહેતા. જમવાનું, કારવાનું, રસોડું ત્યાં જ હતું. એ બધા સૂતાય ત્યાં. અમે જ અહીંયા સુવા બેઠવાની રૂમ અમારી જ આ બાજુ હતી નવા ઘરે. બાકી આ તો તે બધા તો ત્યાં જ રહેતા. હવે તો પડી ગયું છે એ, એટલે હવે કાંઈ નથી. બધું ફેરવી લીધું છે આ મકાને. અને આ અમારા નવા મકાન છે પછી બનાવવાનું. જુઓ તમે. કેમ આ બધી વેડાઈ ગઈ ફેરવી હતી ને. જો ફ્રેન્ડ્સ, આટલી વેડીને ભેગી કરી લીધી છે. હજુ આમાં છે આ બધી કેરી જ છે. હજુ કોથળા ભર્યા છે. આ હજુ ત્યાં વેડે છે અલગ. હજુ આપણે ખાડાના જાંબા ઉતરે ને ખાલી, હજુ બીજા આંબા બાકી છે. અમારે કેરી વેચવાનું કોઈ પૂછતું હતું સબસ્ક્રાઈબર તો ના, કેરી વેચવાની નથી. અમારા આંબા આપી દીધા છે 2 લાખમાં. બીજા બધા ખાડાના છે એ જ અમારે રાખ્યા છે ખાલી. શાક પેલી બાજુ બનાવી દીધું હતું ચૂલા પર, અને સાસુમાં અહીંયા બનાવે છે રોટલા. ચલો ફ્રેન્ડ્સ, તમને બતાવી દઉં. અહીંયા અમારા માલઢોર બાંધેલા રાખે છે બધા. ભેંસો બધી ની બધું અહીંયા રાખે છે બાંધેલું. જો આ શૂટ અમારા ભૂમિતભાઈ લે છે એટલે બધું એનું શૂટ એવું. બધું માલઢોર અમારે ત્યાં બાંધેલા છે. જો ફ્રેન્ડ્સ, આ છે ગામડે અમારો બેડરૂમ. આ અમારો બેડરૂમ છે બધું. પરસેવો રેપ જેવું થઈને જલુસ નહીં, પછી જમી લો. જેવું તમને કહેતી હોઉં ને, મારો કબાટ સામાનનો ભર્યો છે કે આ અને પેલો 2 મારા જ છે. 2 ભરેલા જ છે સામાન. હમણાં તમને ખોલીને બતાવું 2 હમણાં થોડી વારમાં. ચાલો જો હમણાં બતાવી દઉં. જો ફ્રેન્ડ્સ, આ છે મારે ગામડે જેવું તમને વાત કરતી 2 કબાટ. જો તમને ભરેલા બતાવું છું. એટલે આ જે નવો લાવી જ છું પાછળથી. ઓલો લાકડાનો તો છે જ તે. તો આ નવો લીધો ને એ કબાટમાં બધું આમ જ હું જ્યાં ગિફ્ટ આવ્યા કરે પાલિતાણા, તો એ બધું ત્યાં અત્યારે બધું રિનોવેશન શરૂ છે. ફર્નિચર થાય ને ત્યાં સુધી અહીંયા એક કબાટ રાખ્યો છે. નો જરૂર હોય બધું મૂકી દઉં. આમાં કંઈક મારા આણાનું જ લોટી શ્રીફળ ને બધું આમાં પડ્યું છે થોડું. અને જાજુ તો ગિફ્ટની વસ્તુ જ છે. તો આ બધું તમે જોઈ શકો છો. આમાં આ બધા ખાના હજુ ખાલી જ છે. અને નીચે થોડાક ઓશિકા ને એવું બધું છે. ને જો આ સર્વિંગ બાઉલ ને એવું બધું જ ગિફ્ટમાં આવેલું છે. જુઓ, ગરમ ગરવા જેવું ટાઈપનું છે. આપણે ગરવું જેમાં રાઈસ બાઈસ બધું તમે ગરમ સર્વ કરી શકો છો. એવું બધું આમનામ જ પડ્યું છે બધું એમનું ન્યૂ. કેમ કે મેં કીધું રિનોવેશન થઈ જાય, ફર્નિચર થઈ જાય, પછી બધું યુઝ કરવા કાઢું. બધું જ તે અંદર ગિફ્ટ બધા આમાં જ પેક કરેલા છે ઓલમોસ્ટ. જો બધા બહુ મસ્ત મસ્ત ગિફ્ટ આવેલા છે અમારે મેડિકલમાં. બધા બહુ સરસ છે. એટલે બધો સામાન એમાં ભરેલો છે. અને જો એક આ કબાટ ભર્યો છે. આ પહેલાં ભરાઈ ગયો તો આ જૂનો છે. પછી આમાં સમાતું નહોતું એટલે પછી મેં પેલો કબાટ તમને દેખાડ્યો એ લાવ્યા. એમાં પછી શરૂ કર્યું મૂકવાનું. ને એ પાલિતાણા જે ભરાનું બેડ છે, કબાટ છે, એ બધું અલગ. જો આમાં બધું ભરેલું જ છે. બ્લેન્કેટ, રજાઈ, ચાદર બધું આમાં આવેલું છે. ચલો ફ્રેન્ડ્સ, અમે અનિડાથી આવી ગયા છીએ અને બેસી જઈએ છીએ સાંજનું જમવા. તમને બતાવી દઉં મેં સાંજનું જમવાનું શું લીધું છે એમ. ચલો, ઘરે બન્યું છે ઓલું નથી કહેતી હું, કઢી પકોડા. એટલે ભજીયાનું શાક ગણો તો તે, પાપડ, ડુંગળી, રોટલો. અને આ છે ભાવેશ માટે બપોર રસ બનાવ્યો હતો. હું તો મારું જ્યુસ લઈને ગઈ હતી અનિડા, તરબૂચનું જ્યુસ પીધું હતું. ભાવેશ એકલા જ ઘરે જમવા હતા બપોર. આજે અમે બધા અનિડા જમવા હતા. જો આ લોકો બધા શું જમે છે જો. મારું જોવો તમે, મારી બાજુમાં કંઈ નહીં, લોકો કશું જ નહીં, રસ કે કંઈ નહીં. જો આ બધા ખાય છે. દર્શભાઈ, ભૂમિત,
રસ ભાવેશ વગર શુગરનો છે હો. શુગર એડ નહીં કરવાની, એમનો રસ કાઢેલો છે, પણ હું અત્યારે નહીં લઉં. મારે પીવો છે તો થોડોક એવું જમ્યાના અડધી કલાક પછી લઈશ. અમારું કઢી પોડાનું શાક, પાપડ ને ડુંગળી, મારું તો આટલું. જો ફ્રેન્ડ, અહીંયા લાઇટ નથી આ રૂમમાં, કનેક્શન કપાઈ ગયું સમાય. આ રીતે પેલો થર નાખી દીધો છે, આની ઉપર ન્યૂઝપેપર નાખી દઈશ, પછી બીજો થર આવી રીતે ગોઠવી દઈશ. નથી કાર્બેટ નાખ્યું, નથી કોઈ કેમિકલ, એમ નમ જ પકવવાની છે નેચરલ રીતે. અને આને સ્ટોરેજ કરશું અમે ફ્રીજમાં. હવે સ્ટોરેજ જેથી કરીશ ત્યારે બતાવીશ. આજુ નેચરલ રીતે પાકી જશે. હવે આને આ રીતે હું ઢાંકી દઈશ. ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. તો પહેલો જ પ્રશ્ન છે, હેતલબેન, જય શ્રી કૃષ્ણબેન. મારું ઓપરેશન થયું, આજે અઠવાડિયું થયું છે, અને મેં અંડાશયમાં ગાંઠો હતી એટલે ઓપરેશન કરાવ્યું છે. અંડાશય અને ગર્ભાશય ઘટાડી નાખ્યું છે. હવે વજન ના વધે એ માટે શું કરવું જોઈએ? તો તમારે તો હજુ કઢાવ્યું એને અઠવાડિયું થી ઓપરેશન કરાવ્યું, તો અત્યારે તમારે એમ વજન ઘટાડવા માટે કે વજન ન વધે એના માટે કશું જ નહીં લેવાનું. તમારે તો અત્યારે સેહત ઉપર ધ્યાન દેવું પડે. કાં ભાવ તમારી તબિયત હમણાં થોડાક દિવસ બેડ રેસ્ટ હોય, બધું હોય. તબિયત થોડાક દિવસ સાચવવાની, ખોરાક બધો લઈ લો. ઇમ્યુનિટી તમારી ડાઉન થાય. અત્યારે વેટ લોસ સામું ધ્યાન દો, તો અત્યારે હમણાં કંઈ નહીં, પછી તમે વેટ લોસ સામું ધ્યાન દેજો. એકાદ મહિનો જવા દો. હા, એકાદ મહિનો હોય જાય ને પછી કંઈ વાંધો નહીં આવે. પછી હું તમને કહીશ કઈ રીતે તમારે વેટ લોસ કરવો હોય, થઈ જશે. એનું કાંઈ ટેન્શન ન લેતા. હા હા, આ ડાયટ જ મેં બધાને આ જ ડાયટ ફોલો કરવાની કીધી છે મારી. તમ તારે ઇઝીલી થઈ જ જાય છે, બધાને થઈ જ જાય છે તમ તારે. પછી છે હેતલબેન, મગની જગ્યાએ બધાને બીજી રેસીપી બતાવો, બધાને ફાવે, ડાયટિંગ પણ બધાને થાય. તો મેં મગની જગ્યાએ ઘણી રેસીપી આપી છે, પણ એમાં ક્વોન્ટિટી તમારે મગની જેમ ઓછી જ લેવી પડશે. તમે ગમે તે બનાવો, પછી ભલે આખા દિવસમાં કટકે થોડું થોડું તમે ખાઓ, એનું ધ્યાન રાખો, પણ તોય હેલ્ધી હશે તોય તમારે એ તો કરવું જ પડશે. મેં મગના ઢોકળા બતાવ્યા છે, ઓટ્સની ખીચડી બતાવી છે, ઓટ્સના અપમ કીધા છે, ઓટ્સના ઢોસા કીધા છે, અને ઓટ્સના પૌવા જેવું તમે બનાવો હોય તો પૌવા જેવું પણ તમે બનાવી શકો છો. પૌવા બતાવી જ, કોઈ કે મોર્નિંગના નાસ્તાનું પૂછ્યું છે તો એમાં પૌવા કરીને ખાઓ, ઓટ્સના અપમ કરીને ખાઓ તો એ ચાલે. પછી દાળિયા ખાઈ શકાય વટાણાની જગ્યાએ? તો નહીં, દાળિયા બને ત્યાં સુધી ન ખાવ તો સારું, વધારે વટાણા ખાવ તો સારું. મારું એ જ કહેવાનું છે. અને દાળિયા કેવું છે, પોચા છે એટલે વધારે ખવાય જાય. વટાણા તો આપણે ચકડ્યા કરીને બહુ ખાઈએ નહીં. કે સવારે સાદું જ પી શકાય? હા, પી શકાય, પણ ગોળવાળું દૂધ ને એવું લો તો વધારે સારું. પણ એવું મારું કહેવાનું છે કે સાદું જ જો તમારે પીવું જ હોય, એક જ ટાઈમની આદત હોય તો તમે લઈ લેજો, પણ બહુ નહીં, ક્વોન્ટિટી થોડી ઓછી રાખજો. વાટકું કરીને આખો દિવસ તમારે ચા ને એવું જોઈતું હોય વધારે, તો એ એકાદ બે વાર ગોળ વાળીને એકાદ બે વાર આમને એવી રીતે લેજો. સવારે નાસ્તામાં શું ખાવાનું? તો મેં હમણાં ઓપ્શન આપ્યા છે. તમે ફ્રૂટ લઈ શકો છો, ફણગાવેલા મગ લઈને એની ચાટ બનાવીને ખાઈ શકો છો. ફણગાવેલા મગમાં ચાટ એટલે લીંબુ નાખીને ઉપરથી સેજ મરચું અને સેજ મીઠું ને એવું ભભરાઈને તમે ખાઈ શકો છો. અને ઓટ્સની ખીચડી તો મોર્નિંગમાં કદાચ ન તમને ફાવે તો ઓટ્સના ઢોસા, અપમ છે ને પૌવા જેવું બનાવીને ખાઈ શકો છો. ઓટ્સનો નાસ્તો લઈ લો, ફ્રૂટ લઈ લો, ફણગાવેલા કઠોળ કોઈ પણ એ નાસ્તો લઈ લો. હા, પૂછ્યું છે ડાયટમાં દૂધ પીવાય કે નહીં? તો ડાયટમાં દૂધ પીવાય શ્યોર, હું એમ કહું છું, પણ જમવા જોડે ન લો તો વધારે સારું. રાત્રે પીજો તમે થોડાક મોડેકથી, અથવા પછી અત્યારે દૂધ તો જો કે બધા રાત્રે જ લેતા હોય છે, બપોર કોઈ ન લેતું હોય, એટલે જમવામાં નહીં લઈને રાત્રે તમે જ્યારે અમે ફ્રૂટ લઈએ છીએ કે નહીં સૂતા પહેલાં ને એવી રીતે હિમેશ બધા પહેલાં, તો તમે એ ટાઈમે દૂધમાં હળદર નાખી એ ગરમ કરીને તર કાઢીને લેજો. નહીંતર આપણે ગામડાના એના જે દૂધ હોય કરી ત્યારને ફૂલ ફેટવાળા હોય, એટલે આપણે તર કાઢી નાખીએ તો થોડુંક ફેટ ઓછું થઈ જાય. હાય હેતલબેન, જય માતાજી. પ્લીઝ મને ડાયટ ચાર્ટ આપો નહીં, મારું વેઇટ કેમ નથી ઉતરતું? હું જુવારનો રોટલો ખાઉં છું, એ પણ સવાર સાંજે એક જ, સવાર સાંજ બે થઈને એક જ. એમ તો ડાયટ ચાર્ટ મેં તમને આપેલો જ છે, મારું શોર્ટમાં ડાયટ બતાવેલું જ છે. મેં તમને કીધું એમ રોટલોની બપોરના મગજ લેવાના છે, નથી રોટલી કંઈ પણ મેંદો કે એવું કંઈ નથી લેવાનું. મેં તમને લગભગ મારી ડાયટ શોર્ટમાં બતાવેલી જ છે. મેંદો, રોટલી એવું કશું જ નહીં લેવાનું. તમારે કદાચ બહુ ભૂખ લાગતી હોય બપોર રોટલો લો તો સાંજે મગ લઈ લો,
એકાદ ટાઈમ સ્કીપ કરવાનું છે આપણે, બધું ને એકાદ ટાઈમ લેવાનું છે, અનાજ લેવાનું છે, ઘણું એમ તો આપણી ડાયટ કન્ટિન્યુ શરૂ છે. જ્યુસ લેવાના છે અને પાણી આપણે અડધી કલાક પહેલાં જમ્યા પહેલાં અડધી કલાક નથી પીવાનું, જમીન પછી અડધી કલાક નથી પીવાનું. એવું હું કરું છું. તમે 15 મિનિટનો ગાળો રાખવો હોય તો રાખી શકો છો. અને પછી જો પાણી ફૂલ પેટ નથી કરવાનું, કટકે કટકે પીવાનું છે. જ્યુસે એવી રીતે પીવાનું છે, કટકે કટકે ફૂલ પેટ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. બીજું તો ડાયટ મેં મારી આપેલી જ છે, તમે મારા બ્લોગમાં આગળ ઓલ બેલ આઇકનમાં દબી દેશો એટલે તમારે આગળના વિડીયો બધા જ બતાવશે, તમે એમાં જોઈ લેજો. હવે બધાના જ મેં ઓલા આવી ગયા છે કોમેન્ટ, કોઈના બાકી રહી જતું હોય તો ફરીથી કરજો કોમેન્ટ, એટલે હું તમને આન્સર આપી દઈશ. બનશે ત્યાં સુધી મેં બધાના આન્સર આપી જ દીધા છે. તો તમને બધાનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જલ્દથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. હેલો. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. મારે ઇડલી ખાવી. મમ્મી